ગાયો જીકો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો દેશી પાલડી રામભાઈ જતા ખરી વરસ જાતા વાર લાગે ના લાગે ગાય પૂજ્યા આવી ગઈ બાપુજી હા તહેવાર આવી ગયો મોટા મોટા તહેવારો આવવા માંડ્યા હા મંડ્યા હાઈતમ ને બધી હા અથવા હાઈતમ આવી જાય ખાઈ ગાય ગાય પૂજ્યા આવી ગઈ લે વાતની વાતમાં હજી તો આપણે ખબર ને ફરવા હા હા વાર ના લાગી પણ અવાર કઈક વાતાવરણ હાવ ફરક છે બહુ છે આ વારવારો મથક બદલી ગયો છે કોક હા બહુ હવામાં હા વાર સોણ લીધું લીક રહી ગયો લીક બહુ હા કાકા વરસાદ આરસતો જ નહીં જો દવા છાંટવા જઈને પગ ખંભે મારી થતા રેણું આવી જાય નેટવા જાય તો આવી જાય ના માગતા જો કરો ત્યારે તમે તમારે કરો ક્યાંય જળીએ નહીં તમને મજા કરો ચાલશે નહીં ગાય અમે ગમે ત્યાંથી ગોતી લેવું હા વાહ જાવું તા ગોતી લઈને સમજો તમે કદાચ આખું ગામ ફરી આવો ને આખું ગામ પાડોશી ગામ ફરી આવો ને ગમે ત્યાં તો તમને ગાય ન જડે તારી કારી જીભ ને હે ને તું બંધ કર એક તાવ કંટારો લે રે એક આ માખ્યું ને એક આ અને આ એ નખો છે નવરી નો આયા કઈ કામ ના હોય ગમે ઘુમરા ફરે ને સમજો નથી કોઈ દી નાખવું નથી કોઈ દી પાવું નથી કોઈ દી છાંદલો કરવો હે અને ગાય પૂરી આવે ત્યારે ક્યાલો હાલો તું આયા કઈ વખત તે રોહાની વાતમાં હા એમ નથી કેતો કે હું ગોતી આવી દે બિચારીઓ ને ગાય એમ કહેવાય નાખતી હોય તો ગાય આવે ઓરી બિચારી માર નાખો એને નખ કાપી લઉં તો ગાય ગોતી આવી ગયો એ ક્યાં ખટાઈ રહ્યો છે ગાની એ ખલાવાળો જ છે જો સેલે તમે કયો ને તમે બહુ બર કરો એટલે ગાતા ગામમાં ઘણી અમને ગમે ત્યાંથી ચડી જાય ગાય ગોતી આવ હું ખોટા તો વેલો ભાગ દે ઘર ફેર ગોત્યા ક્યાંય નહીં જોડે ક્યાંય ન જડે ક્યાંય ના જોડે એમને ન જડે ગાય કે ખવડાવવું પડે આપણે આવીએ પાછી આવે શું હાલે રમેશ બસ આજ વાળી ગયો તો હાથી હાલે નથી લખ્યો કઈ રોગ જોગ ના એ તો દવા હટાઈ ગઈ મહી હાવ ગઈ બોલ ને કે મહી બહુ આવતી હવે આ દવા વાળા બધું થઈ ગયો ને મહી હાવ ગઈ બીજા રોગો ઘણા ઈર બહુ મારી પાના ખાઈ ગઈ હાવ ખાઈ ગઈ થોડાક દી આમાં જ્યાં ત્યાં લખવામાં રહ્યો તો પાન હાવ સીધું દવા છાંટી નથી દવા છાંટી છે મારી તો કારી આવી જાય કારી મારી તો રાતે ઈર આવી જાય આમાં કરવું મારે જો હાથી આંકવા ગયો ને તો ગાળો બહુ એમાં હાથી ના આવ્યું હાથી તો હાલે જ નથી હાલે એ ખોરતા ગોઠવી આવી એમાં માંડવી ગોતી પડે કે ક્યાં માંડવી નો છોડવો એવું લાગે એટલે ખોર બારવાની દવા મારતો માંડવી બિચારી મુંજાઈ મોડી પડી પાવર જરાક આકરી પકડી જાય મોડી પડી જાય દુકાનદાર જાઉં ગાય કાલે લડીએ નહીં આગણી ઈની પગલે પાછું આવતી આખું વરસ તને કહું આ ગાય પૂજવી હોય તેની એવી ખેંચકીમાં ગર ને ઘી મૂકે મારી વાત સાંભળે આખું વરસ કઈક ઘણી ગાયું રખડતી હોય એને કઈક આપણે રાખવું જોઈએ ભાઈ હોય ગાય પાસે પૈસા ના હોય એવું નહીં બધી ખબર છે થોડુંક લખાય ગાયું બિચારી ના તો આપડા થઈ ઈ નહીં હોય ને હાવ સમાપ્ત થઈ જાય ધ્યાન રાખજે આવે ને ગાયું છે ને ત્યાં સુધી એને અટકાવો બાકી ગાયું હાવ વહી જાય ને પછી રોગ આવ્યા આવીએ ને તો એની દવા જા સંશોધન થઈ જાય ને તો તમારા ડફ ને રામ બોલો ભાઈ રામ દુકાનદાર એ આ કુલરા તોડે કા આ કાઈ ખારીને શું હે ગાય પૂજણી થઈ ગઈ ગાય પૂજણી હે આજ હે તો બાઈ માં ટોરે જે વરે હે જડતી નથી ગાય કોઈની જડહી જ નહીં શું ગાય ની જડે ગાય તો ઘણી હોય ગામમાં કઈ ગાયું ના હોય હા ગામની બાઈમાં ટોરા વરે નથી ગાય એક જ ગાય હતી એ વેજી હતાડી દીધી ગામની વાતો કરે છે કે વેજી ગાય હોંખરી દીધી જો હવે નહીં હવે થોડા ફૂલ ઉતારવા લાગો હાલો હે ફૂલ ઉતારવા લાગો ઉસાસે નત પુગા ગાતો અમે ગમે ને સડી જાવ હા ઉભો આરિયા ફૂલ ઈ ના તને ખબર ને આય ઉભો રે આય ઉભો રે ઉપાડો હો ઉપાડ ગમે એમ તો માયરા કોઈટા આબે પણ ખારા પેટના આમ લે હું તો ને ગમરા ફૂલ હોંગ તો નહીં વા ગાને સડાવાના છે હે ગાને ફૂલ સડાવાના હોય ને એટલે હું કાઈ નહીં એકાદું મન સડાવજો એવો અરે ન હોય કઈ
તોડ લે તું તારે ફૂલડા હા બસ ઈ બેક લઈ લે બસ લે બસ ને લેવા દે હા વાંજ્યું ન કરું ઉતાર હેઠો વાંજ્યું ન કર ઉભો રહી જને ગોતું મારી દે બાપા તમે હાકડો પણ ઈને ઉતાર હાલ આપણે બે હે ને ગામમાં જાય બાકી છે ને એના કાને વાત પુગાડી દેજો કે આ બે ગાય ગોતવા નીકળ્યું છે ને ગમે ત્યાંથી ગોતીને આવશે એમણમ નહીં આવે હા એમ કહી દે ફૂલડું લીધું યા કઈ ના એ લઈ ચાલે એક લઈ લે ભલે કરમાઈ ગયેલું હોય તો હાલ છે બગડી ગઈ તો હાલે આપણે બગડી ગયેલા હા આવે હાલે બીજું કઈ નહીં નથી આવતું હા નથી આવતું કના નહીં આવે એમ કે છે કે ગાય નહીં છોડે અને ગામમાં વાતું થાય ગાય હંકરી દીધી પણ ઈ એમ કે ગાય નો છોડે ગાય હું નો છોડે ગમે ત્યાંથી ગાય ગોતી લેવું પૂછી વતન લેવું ગાય ધીરું બોલ થોડુંક તું ગાયની જગ્યાએ માણસ ભેગા કરી એલી ગાયું તો તાર બાપી ગાયું નથી ખૂટ્યો છે એવું વાસડો લાગે કઈ આ છે ને લીલી માને ખબર હે ગાની ઓલી વખતે મેં ગા પૂજી હતી પછી મેં આ સુધી ગા હરખી જોઈ નથી ગામમાં આટલી ગાયું છે ગાયું બધું ક્યાં જોવાય યા ભમરારાવ એના કારા કામ તને ન ખબર હોય પણ હવે ગા ગોતવી ક્યાં ગા આપણે પોણું ગામ ફરી આવ્યું એક ગા જોવા નથી જડી ખૂટિયા જોવા મળે વાસડા જોવા મળે પણ ગા નો ક્યાંય દેખાણી પણ ગાવું બધી જીવ ક્યાં એ કોઈ ગા ક્યાંય નથી દેખાતી આ પૂરી દીધી ગા એક ગા ને મરી ગયા હઈ કે પૂજવાય નહીં દે અને આપણે ગા પૂજડી ગા ક્યાં પૂજવા જાવું તો વિચાર રાયડું તાર નાઈટમાં પણ રાયડું નો નાખું તો હું કરું ગા નો ચડી તો આપણું વરત ફેલ જાય એમ નહીં ફેલ જાય પણ ભણો તાર રાખ થોડો આવતો રામભાઈ આવતો ઓલા ખા બરાબર હાલે ને બધું માલ ભરી દો હા માલ ભરી દો લઈ આવ્યો ને બધું એને ઓલા કેરાના દેવાના છે હો કિના ઈ ઓલાને આઈ તો દઈ દે દેવાનું કોક કે તો મને હાવ રદો દબાઈ જાય લેવાનું કહેવાય કે ઓલું લઈ લેવું તો સારું રહેતો લેવાનું કીધું તો મજા આવે તો કાવડીએ દઈ દેવા કેમ રામભાઈ આપણો દેવ કેમ આવે કે તું દઈ દેવી આપડા બુટી બધું લઈ આવ્યો ને રામભાઈ વાહ આવડે ને હા દવાખાનું જનર કેવું જનર ને જનર નહીં તો એલા હું સબાવી આવ્યો તું આ જનરલ હા જનર જનર પસંદ આ એ છે પાન પસંદ હા જનરલ હા પાને જનરલ અને દવાખાનું જનરલ એને કહેવાનો મતલબ શું થાય ખબર પડે કે દવાખાનું જનરલ એટલે કે કપાઈ થી માંડી નખ વેઠો છે ગુમણું છે આંખમાં આંજણી થઈ તમામ પેટ દુખણું છે ગેસ વાયુ છે કોઈ ગોઠણની ઢાંકણી છટકી ગઈ કોઈ અહીંથી કુણી છટકી ગઈ કોઈ દાંતને માયલો કુંદર થઈ ગઈ પેટા માથે કોઈ ફડકી થઈ આ તો બધી વસ્તુ અહીંયા થાય માથામાં ગુમણું થયું બધું ટોલા વધી ગયા ટોલા દવા છે બાપા એક ટીપુ નાખ એટલે તારે મોવાળા ને મેલું કરાથી ક્યાંય આમ ટોલા ના આમ વસ્તાર નરી એનો દાડો એનો મામો એનો કાકો એનો મોહાર એનો હાહર વેલ બધું છે બધું સમા લેખું હોય વાહ એનો લેખ લેખ મળે નો એટલે ટોલો મળે તો મરી એટલે એ જનરલ દવાખાનું પછી ત્યાંથી આવતા હાઈડકાલ ઓહો હાઈડકામાં કોઈ પણ તડ પડી ગઈ હા તો આમ સેકન્ડમાં 5 મિનિટની માલુકોરા 3 માં માલુકોરા સિમેન્ટ ભરીને એવું પ્લાસ્ટર માર દમ ને 3 દિન માલુકોરા ઘોડા જેવું માટે થઈ જાય વાહ ઈ જનરલ અને આર્યો પાન હા જનરલ પાન કેવા હારું રાખ્યું ઈ તો વાત કરું કે ધાર કા કાસે પાત્ર ખાસા પાન હા ન્યા ચાલતા કિમામ બહા ન્યા ચાલતા મહાલા વાળું ફૂટી વાળું પછી એક એવું પાન આવો હા આયુર્વેદિક છે જે પાનનો જે માણસને બંધારણ થઈ જાય કોઈ જંતીન મેલી કરાય કોઈ માંદો ન પડે એનું કારણ છે આયુર્વેદિક બધું વહળિયું હોય એમાં લવિંગ થી માંડી મરી આ તવા બધાને ભૂકો નાખીને એવું પાન એને કહેવાય બીડું એટલી વસ્તુ નાખવાની હા કાથો બધું દેહાય કાકા શરીર માટે નરવાઈ ગયો તમાકા છે ને ઈ નુકસાન કરે કિંચલ એનીથી થાય આ બધી સાદી વસ્તુ ખાય ને એનીથી કિંચલ ન થાય ઘડીકમાં થઈ ગયો કોઈ દાંતને કટાવાઈ દે કિંચલ ન હું કેવું થાય લગાતાર નહીં જા બિસ્તો હા બિસ્તો બિસ્તો ને લાકડી છે તું નરમાઈમાં અમે કોઈ ગગા ન
બેટલ લાવી તો અમે રાખતા જ નહીં. ઈ રાખતા અમને ધોળાથી હા પોબલે ઈ હારું. સમજો? હા ઈ તો અમે રાખ સોડા મેંગો ન્યા ચાલતા કલી ખટી ઈ હારું. કલી ખટી એટલે તી પછી ન્યા ચાલતા હાદી સોડા લીંબુ લેસવીની માલકત મહાલો નાખ ને ઈ હારું છે. જીરા અને ન્યા ચાલતા મને તો લાગ પડી જાય બોલતા અહીંયા સમજો? એટલે એ સોડા તમામ જાતની અહીંયા જડી છે. થમ્સ અપ થમ્સ અપ. બહારની કંપની છે એની થોડી છે. હા ઈ તો બરાબર. પેપ્સી સારું કહેવાય આ. મીંગો ગેસ ના આવે બાયું બહુ પીએ મીંગો એમાં ગેસ ના આવે સમજો? એટલે બધી જાતની બહુ સારું. આજતા તહેવાર છે આનંદ છે હા ગાયપુર ને તહેવાર છે. તમને કહું હમણાં કયો. ક્યાંય ગા જડી નહીં હવે તમે કયો એમ કરી ક્યાં ગાતા ગોતી અમાર રોત આખો ફેર તમે કયો ને તો તમને પગે લાગુ પણ ગા ગોતી દ્યો. ગામ ફેર્યું શેરીઓ ફોરી નાખ્યું કોકની બાયુના ડેલા ખોલીને અમે જોઈ લીધું પણ ગા ક્યાંય નો ચડી. બહુ વાર કરતી હતી અહીંયા ગાય વેચ્યા ફેન જીગડું પૂછડું આ ત્યારે ખબર ના પડે. દાંત કાઢો ને હું રોઉં છું ને લે ગા નથી ગોતી. રડોમાં તમે રડો. એક કે છે ને કે ગોતી દે આ તહેવાર છે આજ નદી આકરાત ન પકડીએ રડીએ નહીં. આક્રમ નથી પકડતી. જો ગા નો પૂછી ને તો અમારું ઉતાનો પનો જ નીકળી જાય. ગા અમારે પૂછી આજ દિવસે આપણે ગા પૂજી હારું થયું છે ને આખો દી અટાણું થી ભૂખી રહી ક્યાંથી ગાનું કઈક સેટિંગ કરી ગા ગોતી દો એમ કહો. એટલે ગોતી દો એટલે કઈ એમને ગાય લઈ આવું તમે કઈ લઈ આવ્યું તો હું કરી તમ કયો એમ કરીએ. આમ જો મારી વાત સાંભળો તમને બધું થઈ જાય. એક વચન તા મોથી તમે સાંભળી લેજો આકરેપ તા પકડતા જ નહીં. સવારી થી નાયા ધોયા પછી તમારે આકરેપ જો ખોપરીમાં કરી ગઈ તો તમારો તહેવાર નિષ્ફળ જાય. અમે ટાઢી સહી હાવ ટાઢી કોણ અને આ બોસ વચ્ચે તમાર હાટું જ રહીશી ને અમે. ઉતામળ ન કરો નિરાજ રાખો. એક મણેક લીલું લઈ આવો મકાઈ ક્યાંક થી એટલા તમે વાળો આવો વાળે હું ગાય ને રાખું ને ખુરશી નાખીને બેસી હું રામભાઈ બે તમે જાઓ ગમે ત્યાંથી પૈસા દઈને મફત લઈ આવ્યું માર નાખું. મફત થોડા લીલા લઈ આવે કોઈના અને કોઈ મફત દે નહીં. આજ મફત લેજો માં હાટે તમે એક લાલીન ડબલી ઓછી લેજો. નસ્ટિક માં મને ખબર છે કેટલા રૂપિયા નાખો તમે મેકઅપ ને આ ને તેને જીરીક આમાં નાખો પૈસા દઈને લીલું લેજો. એ પૈસા દે મારી વાત સાંભળો ગાય હારું થઈને અમુક માણસ કેવા કામ કરે ખબર છે? હા બોલ ખબર છે? નહીં. પેલો અર્જુનભાઈ આંબલિયા છે ને કેટલા દી એમને બેઠા હતા એ ખબર છે? હા ઈ દિલ્હીમાં મેં જોયું તો હા ગાયું સારું થાય ને એટલું કામ કરે માણસ. ગાય નો છે ને એક હિન્દુ નો દીકરો 5-5 10 જણા કે ગાય આપણી માતા છે આ છે તો સરકારે કઈક ધ્યાન દે. અને ગાયું છે ને ગાયું છે ત્યાં સુધી હજી કોઈને ખબર નથી પડી. જતી નહીં હોય ને ગામમાં એક ગાય નહીં હોય ને બીમારી કેવી આવશે ને ખબર પડશે. દવાખાને લીધે ફલાણું ગામ કેટલા દર્દી. ઓહો આ ગામના કેમ એટલા બધા દર્દી આવે તો કઈ ગામમાં ગાય નહીં. ઈ તો આજ ખબર પડી કે હવારનું રેખડું ને ત્યાં ગાય વગર નકામું છે. હા જાઓ લીલું ત્યાં વાડે આવી સીધું વાડે આવજો ને આમ બે બેઠા એમ નહીં રામભાઈ મને પૂછ્યા કે લીલાનો ભાવ શું વાવતો હોય બિચારા કવડી મહેનત કરતા મકાઈ વાવે ઉજેરે આ દેહી આ તે છાટીને ઉજેરે અને પછી વેસાતું દીએ આપણે તો ભલે આપણા ઘરનો ખેતી ના હોય ખેતી છે એને તો વાંધો નથી એની તો ગાયું બાંધ્યું આ તો નથી ની વાત થાય હા તો એ મેકઅપ ની ડબલી એક ઓછી લેવાય એક અઠવાડિયે એક પૂરો ટકી જાય મારા બાપ ઈ વગર નહીં આવે સમજાણું જો જો આ વખતે તો છે ને લીલાનું કીધું એના હાટું ખાવાનું આવે આપણે ખાવાનું લઈ જાય પણ ગાય પૂજવા દેવા જોઈએ. જો ગાય નહીં પૂજાણી તો આપણું વરત ફેલ જાહે ને અને પછી ક્યાંય હાયલા જેવું. એમાં એ હાસો છે આપણે હે ને વરત હોય ને તેથી આ બધું નાખીને કરી નકતી હામું ન જતી અઠવાડામાં ગાવું મો નાખતી હોય એમાં એ ખોટો નથી. આ ગાયું છે ને નકર આપણે વજન લાગે છે હવે એમની મોરથી લઈ આવ્યું તો બેકમળ લીલું અમારી પૂર અમે રોજ ગાય ને લીલું નાખશું. હા તો બરાબર ગાય છે ને પૂજવા જાય ને તો તે દીતા ઠીક પણ આડે દીએ કઈક છે ને એવો વિચાર આવે ને તો નખાય ગાય ન એક હાથ ફેરવાય તો પછી મને એ મન થાય એટલે 5 ગાય વાદર કરી દઉં. એ હવે અમને ગાય પૂજવા દો મુહૂર્ત વાયું જાય ગાય પૂજવા દો. એમાં કઈ મુહૂર્ત આવે મજા કરાય મૂકી દો આગળ જરીક વાત સાંભળો
હા એમાં વાર્તા સાંભળવી જોઈએ. ખબર પડે કે ના પડે? અમને તા પડે હો ખબર ક્યાં બાકી વાર્તા સાંભળવા જાઓ? અમે તો ગોરાણીમાં આગળ એ ગોરાણીમાં નોકરી કરે. ઈ ગોરાણીમાં જે વાર્તા કરતા ને એ તો કેદી ના વયા ગયા 1.5 વર્ષ જીવા. તો હવે વાર્તા કોણ સંભળાવશે? હવે એ વારી વાંધો ને. વાર્તા કીના ઘર કરાવા છે વાર્તા તો મને નહીં આવડે. ને વાર્તા નહીં આવડે તઈ કઈ મારા નોલેજ બધું વાર્તા તો અમે ગા પૂછી લઈ પછી તમે વાર્તા કરી દ્યો. આ પૂજીને ફસો વાર્તા હોય કા? આ પછી હોય વાર્તા પેલા વાર્તા ના હોય ઠીક આ એટલું નોલેજ તો પાછું બાયું નહીં હોય. બાયું. એ બધું નોલેજ છે. આ નોલેજ નહીં કે કઈ ગાય ને નાખવું પાવું હા, લે, લે. એ વાત હા અમે પૂછી લઈ પછી બધું આમાંથી અટાણ થોડુંક નાખું છું પછી તમારે રાતે નાખી દેજો હો. ઈ તો પથા હું નાખી દે અટાણે તમે નાખો બને ખા બિચારી લે પકડ લે એ નિરાયતી પછી ચેટા થી હા હા હું બિચારી ખોજી કંકોલા સરાવી દે ચડાવી દઉં ચડાવી દઉં. આઈ બા ચેટાથી ગયા નકા એ હોતા કે અદાયનું લાગે કાયમ તમે નાખવા કે પાવાના આવો ને જાણી જે થાવ ને હા. તો તમારે પાસે ઊભી રહીએ અને તમારે હથેળીએ સાટવાઈને જીવી હતી. હા એ વાત આવું નથી તમારા કોઈ દી. પાછું તો મારા જોડે જ ને પાછું દાઢી કાઢે એને કઈ હાલો, કાવતું હોય ને લાગભાઈ. એવાય એવાય છે. એવાય થઈ ગયું. હા બધું સમજાય આપણા દાદી બુદ્ધિ હોય. આ વાર્તા કરી દ્યો લ્યો બેહો દેખ ચોખા લઈ આવ્યો ચોખા તો ચોખા તા લે જીરીક છે હાર્યા જીરીક છે હાલે હાલે ચોખા. ચાર ચાર પાંચ પાંચ રાખો હા. જમણા હાથમાં રાખો ડાબો હાથે આ લ્યો જમણા હાથમાં બોલો. જીવ કેવું એમ કરી આયતા આજના કરીએ દીકરી લાગવા આવ્યું બે આજ તો બે આજે આ બોલો, વાર્તા. તો અભિમાન ન કરી આ વાર્તા કરો છે ને પાછા પડી પસર બોલો ઊંઝો બિચારી ભાવિક છે ભાવિક. અહીં પાછળ ના દીધો તો યાર નવા બેહી ના તો ગયું. એટલી બેહી એમ તો ભાવિક હા હાજે તો પછી અમારા હારું કઈ લઈ આવ્યો તમારા હાટુ ઘરે છે ફ્રૂટ સલાડ બનાવ્યું છે બપોરે ખાવા પૂગી જાજો. યો માં હાસો અને આ જે વાર્તા કરે ને હાડી પહેરાવાની છે તો હાડી તમારા અમે તો થોડા બાયું છે એ પણ પેરામણી કરવી પડે ને અમે હાડીયું લીધી છે અમને એવા તો પેરામણી. ગોરાણીમાં વાર્તા કરીએ હાડી લીધી તમે પહેલ જોઈ હા અમાર હારો સોની કપડ લઈ લે એ સોરી ખબર ના હોય કેરી કોટન ઘણી બધી હાડી દઈ દે વેસી હજુ સાંભળો ઈ લાવ લઈ પ્રેવા દો તમે હા. અહીંયા સવસ્તિક કાર્યક્રમ કહેવાય હા. આ સવસ્તિક બધો કહેવાય એટલે બહુ વાતચીત ન કાઢી અને બહુ કરો જ ન કરી આજ ન દી ખાવામાં ફોરું ફોરું ખાઈ અને જે ઘરમાં રંધાતું હોય ને એટલું રાંધીએ આપડા હાજી ઉપવાસ હોય ને તોય પછી આપણા ભાગનું ગાય ન દેવાય કોઈ કૂતરાનો રોટલો ન ખાય આ બધું ધર્મ થાય એટલે જાજુ નહીં ખાલી 30 લીટર દૂધનો ફ્રૂટ સલાડ બનાવ્યો છે. એમાં અડધો તા પી ગઈ 15 લીટર 15 રહ્યો એમાં બધાને ભાગ પાડવાનો છે 15 પી ગયું હું ભૂખી રહી ન શકું પણ આ તો હું રહીશો એટલે ફ્રૂટ વાળું ખવાય બીજું કઈ તો ખવાય નહીં. એ મા બાપ ફાટી પડ્યો એટલું ન ખોરાક લેવાય એટલું નહીં નહીં એ જ કીધું આથી કરતા તો ઉપવાસ ના કર 3 રોટલા દાબીને તો હે કરીને હુઈ જા પણ નથી માનતી પણ રહેવું પડે ને. હાલ્યા રાખ હા. જવા જેવી વાત એ વાત છે. વાર્તા કરો વાર્તા પછી ખાવાની પાસે બસ બહુ મને કે ના મને પછી વાર્તા હતું ને ભૂખ હવે વાર્તા જવા દો વાર્તામાં એવું છે હા. કે ગાય પૂજણી નું મહત્વ તમને સમજાવું ગાય છે ને ગાય અમૂલ વસ્તુ હા ગાય જેવું કઈ નમ્ર હાજી ઈ હાચું. ગાય છે ને એના જે ગૌમૂત્ર હોય ને એમાં એવું રસાયણ હોય કે માઇન્ડઅપ ના બેક્ટેરિયા આવતા હોય ને તો બળીને ભસ્મ થઈ જાય હા ઈ વાત ઘરમાં છાંટો ને આ તે છે ને ઈ છે માધ્યમ હાજી એટલે ગાયનું દૂધ છે ને તો બહુ પવિત્ર એટલે કે ઈ દૂધ પીએ ને એક વાર તો માંદું જ ના પડે ખડી ખાવું હા બહુ ઓવરલોડ થઈ જાય ને તો જ માંદું પડે નકર ઈ માણા કોઈ દી માંદું ના પડે ગાયનું બહુ આ બહુ વાર્તા કવી રીતે છે કે જૂના જમાનામાં જઈ સતયુગ હતો હા અટાણે તો કળી થઈ ગયા કર્યું કળી એટલે માન ના હાવ ખરાબ યુગ કહેવાય હા હા સતયુગ ની માયલું કોરા દીકરાને વહુ હતા હા એને કીધું હાહુઈ દીકરાને વહુને કીધું કે આજ તમે છે ને ઘઉલાનું ક્યાંક કરજો હા શું કરજો હેક કરજો ઘઉલાનું ક્યાં તો બિચારી જરાક ભોરી બાય થોડી હા ત્યાં વાસણાનું નામ હતું ઘઉલો ઘઉલો. ઘઉલો હવે ગાય પૂજની હતી તે ઘઉલાનું યાદ કરજો એમ કીધું તો આ બાઈને એમ થયું કે વાસણાનું કીધું હોય છે ઘઉલો. નામ ઘઉલો હતો તો બાઈએ શું કર્યું વાસણાને માર નહીં પછી એનું હેજી હા. આખી વાત હા. હું પછી આખું ન કહી શકું હા હું સમજી ગઈ શબ્દો દબાઈ બરોબર. એનું યાદ કરી અને પછી
ગાય પૂજની હતી તો પછી બધા આવ્યા કે માં તમારે ગાય ક્યાં વાસળો ક્યાં અમારે પૂજવું કે વાસળો હોય ને ગાયનો ઈ ગાય પૂજાય હા તો કે વાસળો વહુને કીધું ક્યાં ગયો તો કે તમે કીધું તું કે ગમલા ને યાદ મેં કરી નાખ્યું તો અરે તારી ભલી થાય ઈ ક્યાં નાખ્યું પછી ઉકેડામ દાટી આવી હા સમજી પછી ઓલું પીલું થયો ને કોક માં વાત કરી ને હા. ઉકેડામ દાટી આવી પછી ગયા ત્યાં ગોતવા ગયા ને તો ગાય લેતા ગયા ભેગી પછી ગાય માથું માર્યું ને તે ઉકેડામાંથી ગમલા નામનો વાસળો જીવતો નીકળો ઈ પ્રમાણ દીધું ત્યાંથી ગાય પૂજલી બધી દીકરીઓ લે છે બોલીએ ગૌ માતા કી જય. ચોખામાં નાખ દે સકલાને નાખી દેવું હવે જો આ વાર્તા મારે કઈ ભૂલ ચૂક હોય તો મને માફ કરજો બાકી મને જેટલી આવડતું નથી. નોલેજ હતું ઈ પ્રમાણે કરી દી હા કરી હવે અને અમે જઈએ સકલાને ચોખા નાખ્યું જાય અને ફ્રૂટ સલાડ પીવા આવજો ભૂલતા નહીં હો હાલે હાલ. અને હજી એક હું તમને કહું હા કે કાલથી છે ને કઈ ગાય પાસે આવજો હા મારે કાલથી પાકું અમે કાયમ હવાના પોરના 2 રોટલીઓ ગાવું કરશું રોટલીઓની ની ભૂખ નહીં તો તમે ત્યાં પાસે આવેલ લોકો હાથ ફેરવો ને કઈક લીલું નાખો કઈક રોટલી દઈ જાવ તો વાંધો નહીં હા. પણ ગાયને ભાવની જરૂર છે બાકી તો અમારે જેવા હાસવતા હોય ને એને ખૂબ નાખે કઈ ને કઈ એવું કઈ નથી કે ભૂખી આથી કાલથી ત્યાં ને એ આવજો હા અને ફ્રૂટ સલાડ જરાક લાગુ બનાવીએ બધા ખરે ફૂડ ઘટતું થઈ કે આપણે વળી ક્યાં ઓછી ઈ નથી તો છે આપણે પણ. આગળ દાફ્યું ઈ તો દાફ્યું પણ. હાલ હાલ હાલ, હાલ. હવે આગળ પી લઉં છત પી જ તો કર્યો જવું કહું બોલાવો. પી જતો હતા